આઈટી સેક્ટરમાં અગર આપણે હાલમાં સેન્ટિમેન્ટ જોશું તો ઘણું હમણાં આપણને પ્રેશરાઇઝ્ડ તરીકેથી આપણે ઓવરઓલ આખા સેક્ટરમાં આપણે જઈ રહ્યા છે, કેમ કે આપણને હાયર સાઇડ હમણાં વેચવાની આપણને ઓવરઓલ આખા સેક્ટરમાં દેખાઈ રહી છે. અને સ્પેશિયલી એઆઈ જે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી પણ છે આ બધા કંપનીઝના માટે પણ હાલમાં એક થોડું ફિયરનું સેન્ટિમેન્ટ બની રહ્યું છે એઆઈનું ડેવલપમેન્ટ, કેમ કે જે એન્ટરટ્રોપિક ક્લાઉડ અને જે નવા બીજા બધા ઓલરેડી જે એસ્ટાબ્લિશ્ડ એઆઈ ટૂલ્સ હમણાં જે આવી રહ્યા છે માર્કેટ્સના અંદર જે ઘણા બધા સોફ્ટવેર અને ડેટા કંપનીઝના માટે હવે કન્સર્ન બની ગયું છે, કેમ કે એમનું જે કામ હોય છે એ ઘણું હવે ઓટોમેટેડ તરીકેથી થઈ શકે છે. જો એઆઈના કારણે ઘણા બધા નવા ડેવલપમેન્ટ્સ અને ટૂલ્સ બની રહ્યા છે, જે બાકી બધા કંપનીઝના માટે હમણાં હાલમાં એક થોડુંક ફિયર બની રહ્યો છે. એના વચ્ચેથી આપણે ઓવરઓલ આખું એક અનસર્ટનિટી આપણે ઓવરઓલ આખા સેક્ટરમાં જોઈ રહ્યા છે. સાથે જ એઆઈને લઈને જ્યારે પણ કોઈ કંપની કોઈ નવું ડેવલપમેન્ટ કે નવું કોઈ આરએનડી કરતી હોય છે, ત્યારે કંપનીને સ્ટાર્ટિંગના ઇનિશિયલ ફેઝમાં ઘણું બધું કેપિટલની જરૂર પડતી હોય છે. ઘણા બધા જીપીયુઝ છે, એનર્જી છે, પાવર છે, એની જરૂરત પડતી હોય છે. અને હાલમાં જેમ આપણે જોઈ રહ્યા છે ઓવરઓલ આખા સેક્ટરમાં અને બધા જ કંપનીઝ એઆઈને લઈને હમણાં હાલમાં ડેવલપમેન્ટ અને કેપેક્સ કરી રહી છે. સો કોમ્પિટિશન પણ સેક્ટરમાં હમણાં હાલમાં બહુ વધી રહી છે. સાથે જ એને કોમ્પિટિશનને ફેસ કરતા આગળ નવા ડેવલપમેન્ટ્સ કરતું રહું અને ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ મોર એડવાન્ટેજ મળવું હાલમાં બહુ થોડું એક ડિસએડવાન્ટેજ વાળું બની રહ્યું છે બધા કંપનીઝ માટે, કેમ કે ઘણું બધું કેપિટલ ઇન્ટેન્સિવ આખું સેક્ટર બની ગયું છે. અને જે આપણે જોઈ રહ્યા છે કે આવતા સમયમાં ન્યુઅર ટર્મમાં મે બી આ બધા કંપનીના જે માર્જિન્સ છે આપણને મે બી હર્ટફુલ થતા આપણને દેખાઈ શકે છે, કેમ કે એક્સપેન્સીસ આપણને હાયર સાઇડ વધતા દેખાશે. જેવી રીતના ખર્ચા વધી રહ્યા છે નવા ડેવલપમેન્ટ સાથે, કેમ કે જેવું નવું ડેવલપમેન્ટ આવશે એટલું જ આપણને વધારે હાઈ મેન્ટેનન્સ અને હાઈ એક્સપેન્સીસ પણ આપણે કંપનીના અપર સાઇડ આપણે જતા જોવા મળશે. તો વેરેઝ આપણે જોઈ રહ્યા છીએ કે એઆઈ અમને એક ઓપોર્ચ્યુનિટી બની રહ્યું છે, પણ ત્યાં જ એક હમણાં થોડા ઘણા કન્સર્ન્સ પણ બની રહ્યા છે કે એઆઈને લઈને ડેવલપમેન્ટ કેવી રીતે કંપની કરશે, કોમ્પિટિશનને કેવી રીતના ફેસ કરશે. અને સાથે જ જે એઆઈ ટૂલ્સ અને ઓટોમેશન ના જે હમણાં કન્સર્ન્સ આવી ગયા છે, કેમ કે ઘણા બધા વસ્તુઓ ઓટોમેટેડ થઈ ગઈ છે. જે આપણા કામ જે આપણને કલાકો લાગતા હતા હવે વિધિન મિનિટ્સ અને સેકન્ડ્સમાં થવા માંડે છે. સો એ પણ હવે એક ચિંતા બની રહી છે બધા કંપનીઝના માટે, સ્પેશિયલી સોફ્ટવેર વાળી કંપની જે છે અને ડેટા વાળી કંપની જે હોય છે એ લોકો માટે સ્પેશિયલી ઘણું હમણાં એક ફિયર વાળો સિનારીઓ બની ગયો છે. સો નિયર ટર્મમાં મને લાગે છે થોડું જ્યાં સુધી આપણે આપણું સ્ટેબિલાઇઝ થાય આખું સિનારીઓ ત્યાં સુધી આપણને મે બી વોલાટિલિટી અને પ્રેશરાઇઝ કામકાજ દેખાઈ શકે છે. પણ લોંગ ટર્મમાં આપણે જોવાનું રહેશે કે આખું સસ્ટેન કેવી રીતના થાય છે, કઈ કંપની કોમ્પિટિશનને ઝેલીને એમના માર્જિન્સ અને એમના રેવન્યુને ઇન્ટેક્ટ રાખી શકે છે, કેવી રીતે કોન્ટ્રાક્ટ ડીલ્સ અને વિન્સ આવે છે અહીંયા. સો મે બી લોંગ ટર્મ માટે આપણે સસ્ટેનેબિલિટી એના માટે હમણાં ચેક રાખશું. પણ હાલમાં જે સિનારીઓ બની રહ્યો છે આપણે થોડું વેટ એન્ડ વોચ કરજો આઈટી સેક્ટર માટે. ઓકે, થોડું વેટ એન્ડ વોચ કરી